સત્ય અને જાણવા જેવી વાત ચારેય કોઈ વસ્તુ છુપાઈ નથી. એટલે તમને કેવા આવ્યો છું ખાસ આપની દિલની અંદર સેવા કરતા હતા ત્યાં સુધી હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારા લાગતા હતા. પણ જેવા ખજૂરભાઈ તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટે દુખવા મળ્યું. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન કરે. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ ધંધામાં આગળ આવે કે ન આવે. કલાકારોને ધંધા કરવા જ નહીં. કલાકારોને ધંધા કરવાની નીકળે અમારે સ્ટેજ પર ડિસ્કસ કરવા અમારે કઈ તમારું નહીં. પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસમાં 3-4 તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂરને સાઈડમાં કરશું તો આપણે મેળ પડશે. પણ એવા લોકોને કહેવાનું કે ખજૂરની બિઝનેસ છે. આ પ્રેમ છે તમારો બધાનો. નવ વાગ્યાના તમે અહીંયા આવીને દેખતાના મારી આગળ ઉભા છો નહીં. પ્રેમ છે તમારો. પૈસાનો સવાલ છે, ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે અને જે સેવા ભાવી સેવા કરતું હોય પૈસાનો સવાલ નથી. મારી બાઈ, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથમાં આવું છું. એમને નથી નકર કરોડો રૂપિયા છે લોકો કહે પણ કોઈ એક સંન્યાસ લોકો બનાવી દેતું. પણ લોકો માટે દોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે એ તો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મનના ધનથી ગરીબોની સેવા કરશે. ખાઈ કરી લેજો. આજે તો તમે આવ્યા છો ને આ કોઈ તમને રૂપિયા નથી આપ્યા. તમે ભાવથી આવ્યા છો. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ ભાવ કે કોઈનો હું ભાઈ છું. કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે. ત્યારે તમે બધા આવ્યા છો મારી હાથે. તમામ ગુજરાતીઓને કહું છું આવા તમામ લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા જોતા હોય, કાંદાની કમાણીથી મહેનત ન કરવી હોય એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થાવ કે નહીં? આવનારા સમયમાં તમામ ભેગા
હું કોમેડી વતન બતાવવા બહુ સ્પષ્ટ વાત કરું છું. આજે એક સમજવા જેવી, એ યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું કે મારી બ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે, અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની એમાં ઓછી કમાણી છે. પણ તે આ તમામ લોકોને કહું છું, કોમેડી વિડીયો બનાવતો નથી, સેવા કરું છું. એની સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે, પણ નથી કરતો કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવે છે કેમ, પણ હજી તો આ ખજૂરની ગુજરાત છે. અને ભાવથી મારી હારે જોડાવો છો ને, આવનારા સમયમાં તમામને કહું છું, મળીને ભેગા થવાનું છે. આવા લુખાવને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. તમામ ગુજરાતીઓને કહું છું, જવાબ જેને આપવાનું હોય એને જ આપવાનું હોય. હા કે ના? તમે પ્રેમ કરો છો કે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપું તો નામ લખી દેજો, મારો હક છે. અને કોઈના બાપથી દીધો નથી, અત્યારે કહું છું. લોકોને કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર, તમામને કહો, 10 રૂપિયા તમે કમાતા 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો, એમાં ખોટું હું મેં કીધું, ખોટું મેં હું કીધું. લોકોની સેવા કરવી, 3-3, 4-4 વાળા ઉભી પડાડવી જગ્યા પર, એટલી જાનીઓને ઘરમાં ઉલટીઓ થઈ જાય તમને. તમે ખાલી બોલી હતો. અને આજે તમારા ગામની અંદર આવો છું, દાદાના હાથ પગ નથી, હાથીના ખેતાણ નથી, એવાનું ઘર બનાવવાનું, મને એમાં તો શું બની જાય. ગુજરાતના હરેક ખૂણામાં ઘર બનાવ્યા છે મેં. પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, જયારે પોતે વાવાઝોડું આવ્યું હતું ને, અહીંયા 8 મહિના પડ્યો હતો. મારી માતાઓ, મારી બહેનો, મારી ડોહીમાં કોઈ હેરાન ન થાય, આ કોઈને ન ખબર હોય તો કહી દઉં, પોતે વાવાઝોડામાં 8 મહિના તમારી ધરતી પર હતો, ગાંધી જીવની અંદર. લઈ લેવાની ભાવના નથી, પણ હરેક યુવા વર્ગને કહું હંમેશા, 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. આવનારી જનરેશન છે, આપણે ગાડી બોલવી છે કે આગળ વધવું નથી કરો. આપણા છોકરાઓ, આવનારી જનરેશન ગાડી, સિગરેટું, લુખ્ખાગીરી પછી આગળ વધે કે સારા કામ કરતા આગળ વધે, તમે મને નક્કી કરીને કહેજો હવે. અને એવા તમામ લોકોને મળીને વિરોધ કરવાનો છે. ભાઈ કરશો કે નહીં? આજે તમે ખજૂરની હારે છો કે નહીં? આ કે ના? તમારો પ્રેમ છે. હંમેશા તમામ લોકોને કહું છું, બસ આવા બધા પ્રેમ આપતા રહેજો. તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું, અને ગામમાં જેટલા કડિયા હોય, જેટલા મજૂરો હોય, તમારી ઘરે પ્રસંગ છે, એ રીતના આપણે કામ કરવાનું છે. ભાઈ કરશો કે નહીં? પ્રેમ આપશો કે નહીં? આજે આ તમને બધા લખી કે તમારા ગામની અંદર તો 500 વિડીયો દાદાને મોકલો કે આનું ઘર બનાવો. તમારી ભાવના આવી, તમારી ભાવના શું તો છે કે ભાઈ આ માણસ કાંઈક કરે છે તો લોકો માટે દોડે છે. એટલે આપણે મળીને દાદા દાદીનું ઘર બનાવવાનું છે. પ્રેમ આપતા રહેજો. આ મોનો સો બધા બોલશું, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ગાંધીજીની અંદર મને નહીં કેમ કોઈ કેવું કે ગાંધીજીની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, માયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે, હનુમાન દાદાનો આશીર્વાદ છે. મારા તમને મારી વાત કરું કે કેવડી મેં શરૂઆત કરી ખજૂરભાઈ સિંગલની. હનુમાન દાદાના દર્શન કરવા ગયો, માટલો લીધો હાથમાં, અને એ તેલની બોટલ ને દાદાને ચડાવી, ત્યારે અંદરથી એવો ભાષો હનુમાન દાદાની જોડે એક શબ્દ ખોટો હોય તો કે તું મને તેલ ચડાવજો, મને તેલ ચડાવજો, તું વાલા મુંડા છો, હું તારી હારે બેઠો છું. હનુમાન દાદાનો આશીર્વાદ છે. એટલે તમામ લોકોને કહું છું
સારું આપણે લોકોને ખવડાવીએ. હજુરભાઈ સિંહ કેમ લોકો માટે દિવસ રાત દોડું છું તો તમે મારું તેલ નહીં લો? એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર 2 રૂપિયા ભલે મોંઘું હોય પણ જે કમાવું છું ને સેવામાં જ વાપરું છું. આ વખતથી કહું છું. એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું સિંગ તેલ પુગાડી દેજો. હા કે ના? તમને ન કહેવું, મારી બહેનને કહેવાનું રસોડું નહીં મળે. તમારે નીકળી ભાખરી ખોઈ દે એનું નહીં મારે કહેવાનું કે ઘરવાળાને બાંધો કે ભાઈ હવે રસોડામાં તો હું છે ખજૂરભાઈનું સિંગ તેલ દેજો નહીં. તમને કહું પણ મારી માતાઓ મારી બહેનો ગાંધીજીની તમામ બહેનોને કહેવાનું કે તમારો પ્રેમ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, મળીને આગળ વધવાનું છે. અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું, ભાઈનો ભાઈ છું, મને જે માનતા હોય. પણ આવનારા સમયની અંદર ગુજરાતની અંદર જે કાચા મકાનો છે ને આપણે પાકા મળીને દોડવાનું છે અને ગરીબો માટે દોડતા રહીશું. એટલે હવે અહીંથી સીધો જાય આપણે પેલા તો રામજી મંદિરના દર્શન કરવાના, દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે. હવે અહીંયા જ પડ્યો રહેવાનો છું. જેને જે કેવું હોય તે, બાકી આપણે તો અહીંયા જ રહેવું. તમે સંડાસ ઉપર ચડી જા ને પડે નહીં, સંડાસ બાથરૂમ ઉપર ચડી જા. બોલો આ પ્રેમ છે તમારો, ગુજરાતીઓનો પ્રેમ. અને જ્યાં જ્યાં જાઉં છું તમામ લોકો મને કહે છે ખજૂરભાઈ ગુજરાતી અમે તમારી હારે બેઠા છીએ. ઈ છે ગુજરાતીઓનો પ્રેમ. દાદાના દર્શન કરશું અને તમારા ગામની અંદર જે દાદા દાદીઓના ઘર બનાવવાની શરૂઆત કરશું. એક સાથે બનાવું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આમ નો આને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાની આ ઉપર જે બહેનો છે બધાને કહી મારી માછીના આમ છે. એક સાથે બધા બોલશું આની રીતના નહીં હાલે. આ અવાજ નેપાળ ઉડી આવવો જોઈએ. એક જેને 3 કહું ને એટલે હૂપ છે ને હૂપ એ નેપાળ ઉડી સંભળાવવું જોઈએ. 1 2 3 આ પ્રેમ છે ભાઈ. અને હનુમાનદાદાના આશીર્વાદ મળી ગયા છે. મળીને હવે લડવાનું છે, મોજ કરવાની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે જેટલા લોકો પોતાનો કિંમતી સમય મારો 10:30 વાગે આવવાનું હતું, થોડુંક મોડું થઈ ગયું. એના માટે હું તૈયાર છોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું. કારણ કે તમારી ઘરે જમવાનું આ હતો અડધા લોકો ભૂખ્યા આવ્યા ખાતા પીતા વગરના. પછી બધાનો ખૂબ ખૂબ આભાર. આ લેંગો ગાંધીગીર લાગે હું ઘરે બોલતો નતા. માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે બધાને વિનંતી કે આપણે સાલ અર્પણ કરી અને Yeah.
હાલો 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 એવા આપણા ગામના રોયલ રાજા દિનેશભાઈ સોલંકીને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપણે રસ્તો ખુલ્લો રાખીએ અને
આજુબાજુમાં. ગાંધીગીર વાળા એટલે ગાંધીગીર વાળા થોડોક રસ્તો આપો ભાઈ. આમ જાય દર્શન કરવા. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.